આંગણવાડી બહેનો માટે રાજ્ય સરકાર દ્વારા એક મોટો ફાયદો કરાવતો નિર્ણય લેવામાં આવ્યો છે. 53,000થી વધુ કેન્દ્રોમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તમારા માટે આજે ખૂબ જ મહત્વપૂર્ણ અને સારા સમાચાર લઈને આવ્યો છું. ખાસ કરીને આંગણવાડી બહેનો અને વર્કર હેલ્પર બહેનો માટે આજના આ વિડીયોમાં ખાસ અપડેટ સામે આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ, પ્રારંભિક બાળ શિક્ષણ અને આરોગ્ય સેવાના મજબૂત આધારસ્તંભ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. અને સૌથી મહત્વની વાત, આ બદલાવથી આંગણવાડી બહેનોને સૌથી મોટો ફાયદો થનાર છે. તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે આપણે વિગતે સમજવાના છીએ નવી 2000 આંગણવાડીનો પ્લાન, 360 કરોડનું બજેટ, 3,472 કરોડની આરોગ્ય યોજના, ધન્વંતરી રથ માટે 60 કરોડ અને રોજગાર ગેરંટી સાથે જોડાયેલી શક્યતાઓ. તો 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રોમાં મોટું અપગ્રેડ થવા જઈ રહ્યું છે. રાજ્યમાં હાલ 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્રો માત્ર બાળકો માટે જ નહીં, પરંતુ માતાઓ અને મહિલાઓ માટે પણ તેમજ કિશોરીઓ માટે પણ જીવનદાતા સમાન જોવા મળી રહ્યું છે. તો સરકાર હવે આ કેન્દ્રોને મોડેલ આંગણવાડી તરીકે વિકસાવી રહી છે, જેમાં નવી ઇમારતો, સ્માર્ટ ક્લાસરૂમ જેવી સુવિધા, ડિજિટલ રેકોર્ડ સિસ્ટમ, શુદ્ધ પીવાનું પાણી, શૌચાલય અને સ્વચ્છતા સુવિધા વગેરે. આનો સીધો ફાયદો આંગણવાડી બહેનોને મળશે. કામ સરળ બનશે, રિપોર્ટિંગ સરળ બનશે અને સન્માનમાં વધારો થશે. નવી 2000 આંગણવાડી 360 કરોડની જોગવાઈ. આ વર્ષે નવી 2000 આંગણવાડી કેન્દ્રોના નિર્માણ માટે ₹360 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આનો અર્થ શું થશે? તો નવા રોજગાર અવસર, નવી ભરતીની શક્યતાઓ, વર્કર અને હેલ્પર માટે વધતી તક આમાં જોવા મળશે. જો તમે આંગણવાડી ભરતીની રાહ જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના થનાર છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય, મુખ્યમંત્રી અમૃતમ યોજના, 3,472 કરોડ. સરકારે આરોગ્ય ક્ષેત્રે મોટું રોકાણ કર્યું છે. ₹3,472 કરોડની જોગવાઈ આરોગ્ય સુરક્ષા માટે પણ કરવામાં આવી છે. આથી હવે લાભ મળશે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને, આંગણવાડીમાં નોંધાયેલ બાળકોને અને માતાઓને. આંગણવાડી બહેનો માટે પણ આ એક મોટી સહાય છે, કારણ કે હવે તેઓ બાળકો અને માતાઓને વધુ સારા આરોગ્ય કવરેજ વિશે માર્ગદર્શન આપી શકશે. ઇન્ટિગ્રેટેડ ઇમરજન્સી સુવિધા અમદાવાદથી શરૂ થઈ છે. અમદાવાદ ખાતે ઇમરજન્સી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરત, ભાવનગર, જામનગર જિલ્લાઓમાં પણ આવી સુવિધા શરૂ કરવાની યોજના છે. આનો ફાયદો એ છે કે ગંભીર પરિસ્થિતિમાં બાળકો અને માતાઓને તાત્કાલિક સારવાર મળશે. તેમજ ધન્વંતરી રથ 60 કરોડનું રોકાણ. ધન્વંતરી રથ માટે ₹60 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ મોબાઈલ હેલ્થ યુનિટ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને ચેકઅપ કરશે, દવાઓ આપશે, રસીકરણમાં મદદ કરશે. આંગણવાડી બહેનોને હવે આરોગ્ય સેવાઓ માટે વધુ સહયોગ મળશે. આંગણવાડી બહેનોને હવે સૌથી મોટો ફાયદો જોવા મળશે. તો હવે સૌથી મહત્વનો મુદ્દો તે આવે છે કે આંગણવાડી બહેનો માટે ફાયદો શું છે? તો આંગણવાડી બહેનો માટે જે ફાયદો છે તેમાં કામનું ભારણ હવે ઘટશે. ડિજિટલ સિસ્ટમથી કામ થશે. નવી ભરતીથી સહાયક બહેનો મળશે. આધુનિક ઇમારત અને સગવડો પણ ઉપલબ્ધ થશે. તાલીમ અને સન્માનમાં પણ વધારો જોવા મળશે. આરોગ્ય સેવાઓ સાથે સીધી કનેક્ટિવિટી પણ જોવા મળી રહેશે. તો સરકારનું ધ્યાન હવે માત્ર બાળકો પર નહીં, પણ સેવા આપતી બહેનો પર પણ જોવા મળી રહ્યું છે. રોજગાર ગેરંટી અને સંભવિત તકો શું છે? તો નવી આંગણવાડી નિર્માણ અને વિસ્તરણથી મકાન નિર્માણ ક્ષેત્રે રોજગાર મળશે. સહાયક સ્ટાફ માટે તક મળશે. સ્થાનિક મહિલાઓને રોજગાર મળશે. આગામી સમયમાં માનદ વેતન અને સુવિધાઓમાં પણ વધારો થવાની પણ શક્યતા જોવા મળી રહેશે. તો મિત્રો, રાજ્યમાં આંગણવાડી વ્યવસ્થામાં મોટું પરિવર્તન
આવી રહ્યું છે. 53,000થી વધુ કેન્દ્રો, 2,000 નવી આંગણવાડી, 360 કરોડનું બજેટ, 3,472 કરોડની આરોગ્ય યોજના, 60 કરોડનો ધન્વંતરી રથ, આ બધું મળીને એક મજબૂત પોષણ અને આરોગ્ય વ્યવસ્થા બનાવશે. ખાસ કરીને આંગણવાડી બહેનો માટે આ એક સોનેરી તક જોવા મળી રહી છે. જો તમે આંગણવાડી વર્કર, હેલ્પર કે સુપરવાઇઝર છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. તમારા ગામ કે શહેરમાં નવી આંગણવાડી બની રહી છે કે નહીં તે જરૂરથી જણાવજો. અને આવી જ સરકારી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.